જય હિન્દ, જય દ્વારકાધીશ. કેમ છો બધા મિત્રો? મજામાં છું. આશા રાખું છું કે તમે બધા મજામાં છો ને મજામાં રહો. તો અત્યારે બપોરના 12 વાગી ગયા છે એટલે બધાને ગુડ આફ્ટરનૂન. તો અત્યારે મેં ચાલીને મોગલમાં જઈ રહી છે લીંબડ. હું સહદેવ, મારી બધી બહેનો છે. તો જો આ ચાલી રહ્યા છે બધા. આ છે નાની, આ મારી ભાણીબા છે. સામે સહદેવ જઈ રહ્યો છે. તો ચાલતા ચાલતા જવાનું છે. તો ચાલો જઈએ ત્યાં. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. હેલો ગાઈસ કહી દે, હું કહી દે, દાંત કાઢો કહી દે. હેલો ગાઈસ. હા, ઉભો રહી ગયો. કહી દે ચાલો બધા મોગલ માં હાલીને. હું મંજો અંજો મમ ખા અંજો આવ્યું આ જો અંજો આમાં જો રાઈટ અનલોક ઓ મંડા લઈને ઉભી ગયો. ફાઇનલ મિત્રો ચાલતા ચાલતા આપણે સહદેવના ખેતર પાસે પહોંચી ગયા. સહદેવનું ખેતર છે, અત્યારે હળી નાખ્યું છે. હારી ક્ષેત્ર અડધું માટીનું હજી પડ્યું ઊભું હોય. બાજુમાં ઘઉં વાળું છે. એ ભૂમો મામા કહેતો કન્ટિન્યુ બન્યા રહેજો. મંદિર પહોંચી ગયા. જેમ દર વર્ષે એક વાર મેળો ભરાય છે. તો ખોડિયારમાંના મંદિરે પહોંચી ગયા છીએ. બે નિમની વાયર ગયા છે પાણી બાંધ બધા. આ ખોડિયારમાં મંદિર. તો ચાલો તમને ત્યાં જઈને દર્શન કરાવું. તો ખોડિયારમાં મંદિર આપણે પહોંચી ગયા છીએ. આ સાઈમની તલાવ, આ મગર પણ રહે છે એવું કહેવાય છે. તો અંદર તમને દર્શન કરાવી લઈએ. એ ખોડિયારમાં તો તમે બધા દર્શન કરી લો. એનું દર્શન કરી લઈએ. હવે આ છે તળાવ તેમનું. બેન એમની ચાલ્યા આવો. તો બધા થાકી રહ્યા છો. આટલું હાલ્યો 1-2 કિલોમીટર હાલ્યા અને થાકી રહ્યા. ચિંકાર જવાનું. હા ચિંકાર જવાનું. આ રસ્તે ઓલો જાય રસ્તો. આમ પાણી બા પાણી પીવે છે. હા થાકી રહ્યા છીએ તે. એમને વચ્ચે હુરા દીધા હતા ચોળી કરીને. હા જો બધા હાલતા થઈ ગયા. અમે હાલતા થઈ જઈએ. ફાઇનલ મિત્રો આપણે ચાલતા થઈ ગયા છીએ. સામે છે ખોડિયારમાંનું મંદિર. તમે દર્શન કરી લીધા, મેં કરી લીધા. આ છે ખોડિયારમાંનું તળાવ. હા અમારે આ રસ્તે જવાનું છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો. ઓકે મિત્રો ચાલતા ચાલતા આપણે કોલાળા ગામમાં પહોંચી જવા આવ્યા છીએ. તો સામે છે કોલાળા ગામ. આ સાઈડમાં બધા ખેતરો ડાંગર છે વાયેલી છે. સામે છે કોલાળા. તો ચાલો આગળ જઈએ. વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણે કોલાળા ગામમાં એન્ટર થઈ ગયા છીએ. પહોંચી ગયા છીએ. આ છે કોલાળા ગામનો ગેટ. તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. ફાઇનલી મિત્રો અત્યારે હવે મેં લીંબડ ગામમાં પહોંચી જવા આવ્યા છીએ. હા મોટા મોટા ટાવર હા લાઇટના. પછી અહીંયા પહોંચ્યા. પરસેવો બહુ વધી ગયો. થાકી ગયા તો નહીં, કારણ કે 10 કિલોમીટર જેવું થાય. તો ફાઇનલી મિત્રો આપણે હાલતા હાલતા થાકી તો ગયા છીએ. તડકો 12 વાગે નીકળ્યા હતા, 2 વાગે પહોંચવા આવ્યા છીએ હવે. તો સામે જોઈ રહ્યા છો તમે મોગલમાનું મંદિર છે. આજે ધજાલ સ્થિતિ. તો ચાલો ત્યાં જઈએ. આપણે પહોંચી ગયા છીએ લીંબડા મોગલમાના મંદિરે. તમે દર્શન બધા કરી લેજો. એ મોગલમાં દર્શન કરી લો. અમે પણ દર્શન કરી લઈએ. જા મસ્ત જગ્યા હે ને ભૂમા.
ભૂમિ મિત્રો આપણે ક્યારના કરી આવીએ છીએ તો આ બ્લોગ હું અહીંયા એન્ડ કરું છું. આ બ્લોગ જો તમને પસંદ આવે તો લાઈક કરો, ચેનલમાં સબસ્ક્રાઈબ કરો. ફરીથી મળશું નવા એક બ્લોગમાં. એન્ડ ગુડ બાય.